પાપલેટ આવી ગઈ ઘટે નહીં કેવી પાપલેટ છે કમેન્ટ કરજો. મારું આ રીતે કંઈક બપોરનું દરિયામાં જમવાનું હોય તો જો આપણે જમવાનું એટલું કંઈક લઈ લીધું હોય તો ફેમિલી આ રીતની કંઈક મકરા ફીસ છે. ત્રણ ના આમ જો મારે ને ના ફેમિલી આમ તો મજા આવી ગઈ બોલો. આ રીતના બધા પાયલવા આવે અને પાયલવા કહેવામાં આવે. તો ચાલો હું આ બધું શાક કાઢી લઉં. ઝાડ ઉપાડવાનું કામ ચાલુ છે ને આપણી બગલમાંથી છે ને એક માફિયા લોકોનું જહાજ જાય છે. હું તમને છે ને ઝૂમ મારીને બતાવું. હા તો જીવ દેહો બાકી આને છે ને મતલબમાં સાક્ષી પાયલો કહેવામાં આવે. ઓહ માય ગોડ કિશનભાઈ પકડી લો. આમ લો ફેમિલી આ લે લો. હેલો ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકાધીશ. આપણા વિડીયોની શરૂઆત થઈ રહી છે 70 Pro Maxમાં. તો આજમાં આપણી એન્ટ્રી નથી આપણને ડાયરેક્ટ એમન બ્લોગ ચાલુ કરી દેવાનું છે ફેમિલી. જો તમે આપણે દરિયામાં નીકળી ગયા અને પહેલી વાત તો એ કે જો તમે આપણે મસ્ત મજાની શીપ જોવા મળી ગઈ છે. કેવી શીપ છે ખાસ કરીને કમેન્ટ કરજો. તો આ એની શીપ છે તમને ખબર હોય તો કમેન્ટ કરજો. જો આગળ કેવું છે અહીંયા જો તો આ રીતની કંઈક શીપ છે. જો ફેમિલી કેવી હે ભાઈ બહુ નેક્સ્ટ લેવલની છે. તો ફાઇનલી ફેમિલી જો તમે અત્યારે છે ને આપણું ઝાડ ઉપાડવાનું કામ ચાલુ છે. અને આમ જો તમે મસ્ત મજાના ઝાડ આવી રહ્યા છે. અને માઇસલા હું તમને બતાવું. આમ જો ફેમિલી મસ્ત મજાના માઇસલા આવ્યા છે. અને આમ જો પાપલેટ આવી ગઈ ઘટેની કેવી પાપલેટ છે ખાસ કમેન્ટ કરજો. ડેન્જર પાપલેટ છે. અને આમ જો પાયલવા પણ આવેલા છે કઈ ઘટેની એવા. અને આ મગરા ફીસ જો ફેમિલી આ રીતની કંઈક મગરા ફીસ છે. તો જો આ બાજુ ફેમિલી કંઈક એટલું કંઈક શાક આવેલું છે. અને જો ઝાડ આ રીતે કંઈક આવતા હોય કેમ આવે તો આ રીતે આવે છે. અને હું તમને ઓલી બાજુ શાક છે એ બતાવું. આમ જો ફેમિલી પાલવા ફીસ આવી ગઈ છે. અલગ છે જો કેમ પણ છે ને અલગ તો જીવ દેહો બાકી આને છે ને મતલબમાં સાક્ષી પાયલો કહેવામાં આવે. કેવો હે ફેમિલી આમ જો કાંઈ ઘટેની એવો હે નેક્સ્ટ લેવલનો. અને અમારા કિશનભાઈ અહીં ઝાડ ક્યાં છે. અને અમારા તુલસીમાં બધું આ બધું છે કેમ પણ ફેમિલી. તો ચાલો આને હું કાઢવી લઉં હમણાં. ફેમિલી તમને એમ થતું હોય કે ઝાડમાં મચ્છી કઈ રીતે હલવાય તો જો આ રીતે કંઈક મચ્છી હલવાઈ જેલી હોય. અને આ મગરા ફીસ છે જો કેવી છે ભાઈ આ રીતની છે કંઈક. તો આને હવે મારે કાઢવાની છે. અને એક પાયલવા ફીસ મેં કાઢવી નાખી તો આમ નાખી. બીજી અહીંથી બતાવું એટલે તા ફેમિલી એક પાયલવો પણ આવી ગયો જો તમે જો મસ્ત મજાનો પાયલવો આવી ગયો કંઈ ઘટે નહીં એવો. જો કેવો છે જીવતા પાયલવો આવે જો આવે ને ફેમિલી કેમ પણ મસ્ત મજાનો પાયલવો આવી ગયો. અને બીજા જો પાયલવો પીસ તમને બતાવું મરી ગયેલો છે એ. તો આ રીતના બધા પાયલવા આવે અને પાયલવા કહેવામાં આવે. તો ચાલો હું આ બધું શાક કાઢી લઉં આયકા. અને પછી આવડાને છે ને ઝાડ ખેંચાવા લાગુ ભાઈ. પછી ઝાડ ખેંચાઈ જાય ને પછી કેટલું શાક ભેગું થાય તમને બધું બતાવી દઉં. તો જો આ રીતે કંઈક કામ કરવાનું ચાલુ છે. અને મસ્ત મજાને જો આ એટલા ઝાડ કંઈક ખેંચી લીધા અમે. અને જો ખેંચવાનું કામ ચાલુ છે. અમારા કિશનભાઈને માઇક લો આવ્યું જો કેમ પણ. અને મસ્ત મજાના ફેમિલી જો તમે આપણે ઝાડ ઉપાડી લીધા કંઈ ઘટે નહીં એમ. અને અમારા કિશનભાઈ આગળથી શાક લઈને આવે છે. અને આ બાજુ શાક હું તમને બતાવું. તો જો ફેમિલી આ બાજુ આ રીતે શાક પડ્યું હોય આને કહેવાય ગુંડલો. મસ્ત મજાનું શાક છે. તો ચાલો અમે આને કોલ્ડ રૂમમાં નાખી દઈએ પહેલાં. જો ફેમિલી એટલી કંઈક ફાઇનલી પાપલેટ આવેલી છે. તો જો મસ્ત મજાની પાપલેટ છે. અને બાકી જો આ બાજુ આ રીતનું કંઈક શાક પડ્યું છે મસ્ત મજાનું બધી. ફાઇનલી ફેમિલી અત્યારે છે ને આપણી બોટ હાલી રહી છે મસ્ત મજાની. તો અમારે જો કિશનભાઈ બેઠા છે ફોનમાં જોવે. અને અમારા તવસીભાઈ જો મસ્ત મજાની ડ્રાઇવિંગ કરે. અને અમારા તુલસીમાં જો અહીંયા ફોનમાં વાત કરે. તો અત્યારે અમે બધા બેઠા છીએ કેમ કે આપણી બોટ છે ને હાલી જાય છે એટલે. ફેમિલી અત્યારે અમારા કિશનભાઈ મસ્ત મજાની ચાય બનાવી રહ્યા છે જો. અને ભાઈ દરિયામાં ચાય બનાવી એટલે કાંઈ ઘટે નહીં કેમ કિશનભાઈ. હા મજા જ આવી. તો અત્યારે અમારે બધા છે ને ચાનો નાસ્તો કરવાનો છે. અને પછી પાછા છે ને અમારે ઝાડું મેકાવાનું છે. સમજો તમે અમારે ઝાડું મેકાઈ દેવાનું છે કેમ કે વાવડમાં તો અત્યારે છે ને વધતો જાય છે એટલે અમારે ઝાડું મેકવાના છે. બાકી જો અમારી ચા મસ્ત મને તૈયાર થાય છે તો પછી અમે બધા છે ને નાસ્તો કરી લઈએ પછી ઝાડું મેકાવી તમને બતાવું. તો ફાઇનલી ફેમિલી જો તમે અત્યારે છે ને આપણે ઝાડ મેકવાનું ચાલુ કરાવી દીધું છે. તો જો અમારા કિશનભાઈ વાવથી ઉતારી દીધી છે મસ્ત મજાની. અને અહીંયા અમારા જો તુલસીમાં મેંડા મેકે છે જુઓ તમે. તો ચાલો અમે ફટાફટ છે ને ઝાડ મેકાવી દઈએ. જો આ રીતે અમારે કંઈક દરિયામાં ઝાડ મેકવાના હોય. તો અમારા ઝાડ અત્યારે છે ને
બોટ અત્યારે હાલતી હતી એના કારણે છે ને ઝાડ ખબળી ગયા અને થોડાક છે ને ઘૂસવાઈ પણ ગયા છે. તો કાંઈ વાંધો નહીં, જુઓ આવી રીતે અમે મેકી દઈએ ભાઈ, મસ્ત મજાનો જો મેકાય છે. અને અમારે સૌથી જો ડ્રાઇવિંગ કરે છે. અને ફેમિલી અમે છે ને શેડે અમારી વાવઠી કેવી હોય હું તમને બતાવું હમણાં. ફાઇનલી ફેમિલી અત્યારે છે ને આપણે મસ્ત મજાના દાળ બાળ મેકાઈ જાય અને બધા જો તમે અમારા કિશનભાઈ મોઢું ધોયું કે એટલે બધું વાળ બાળ સેટ કરે. અમારે તુલસીમાં બધું ઓલી બધું હોઈ જાય અને સૌજીભાઈ સાયા કરીને હોઈ જાય. બાકી જુઓ તમે આપણે દાળ બાળ મેકાઈ જાય મસ્ત મજાના. તો હવે ઉપાડીને પછી હું તમને બતાવું એમાં હું મેચ લાવવાની એમ. તો ફેમિલી અત્યારે છે ને બપોરનો 1 વાગી ગયો છે અને અમારે બધાને અત્યારે છે ને જમવાનું બનાવવું છે. તો જો અમારે તુલસીમાં મેં કોલ્ડ રૂમમાંથી મસાલો કાઢી લીધો અને જો એટલું કંઈક શાક કાઢી લીધું હોય. તો આપણે આ શાક છે ને રિપેર કરવાનું હોય. તો કઈ રીતે રિપેર કરવું તમને અમારે સૌજીભાઈ બતાવે છે. જો તમે કેમ પણ આપણે પાપડી રિપેર કરી નાખીએ. તો જો આને જરી જેવા ભીંગડા આવે ને એ બધા ઉખડવા પડે આવી રીતે. તો તેવા આવે ને પણ જરી જેવા પછી છે ને અહીંથી આમ પીસોડું કાપી નાખવાનું. કેમ રિપેર કેમ થાય જો આવી રીતે રિપેર કરવાની હોય કેમ પણ. તો આની અંદર સારો આવી કાઢવો પડે. તો આપણે આમ ફગાવતા હતા દરિયામાં તો મસ્ત મને પાપડી રિપેર થઈ ગઈ. આવી રીતે કંઈક કરવાની હોય રિપેર. તો જો આવી રીતે રિપેર કરવાનું હોય. રિપેર કરી ફેમિલી આપણે ગુમલો. તો ગુમલાને આપણે આ રીતે રિપેર કરવાનું હોય. કેમ જો આ રીતે કંઈક ગુમલાને રિપેર કરવાનું હોય. તો ફેમિલી હવે છે ને આપણે આ પાયલવાન વાળો લઈ લીધો છે. તો પેલા પાયલવાન આવી રીતે બધા ભીંગડા પાડવાના છે. પછી છે ને કટિંગ કરવાનું. જો આવા કંઈક ભીંગડા આવે ને કેવું જો. તો જુઓ ભાઈ આવી રીતે ભીંગડા પાડવાના હોય. કેમ ભીંગડા કેમ ઉડે કેમ કપાઈ ગયું. જો આવી રીતે કાપવાનો હોય. જો હવે આના છે ને આપણે બટકા કરી નાખીએ. જો તમે કેમ બટકા થાય. તો મસ્ત મને બટકા કરી નાખ્યા છે. હવે આને આમ કાપી નાખું. જો ફેમિલી આ રીતે બધા બટકા કરી નાખવાના હવે. તો ફાઇનલી ફેમિલી તો તમે આપણે છે ને મસ્ત મજાનું શાકનું કટિંગ કરી નાખ્યું છે. જો તમે હવે આનું બનાવવાનું છે આપણે ફેમિલી શાક. રાઈસ બનવા મળી છે. થોડીક વાર છે આગળ સડી ગયા ખાવાનું છે આપણે. રાઈસ બને છે. જો આ પાણી નાખીને ચડે છે. ચોખા એટલે ચડી ગયા અડધા ચડી ગયા. શાક બનાવવાનું બાકી છે. શાક ઓલ પણ કટિંગ થઈ ગયું છે. બસ ખાલી ચોખા ચડે એટલે આપણે ઈ ચડવીને ખાઈ લેવાનું છે. તો ફેમિલી જો તમે આપણે અમારા કિશનભાઈ છે ને મસ્ત મજાના જો ભાત બનાવી નાખ્યા છે અને કાચરાકમાં લઈ લીધા છે ને હવે બનાવવાના છે આપણે શાક. ફાઇનલી ફેમિલી જો તમે આપણે છે ને ભાઈ શાક બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દીધી છે. તેલ નામી દીધું અને ડુંગળી ટમેટા ને એવું તો ટમેટા નથી નાખ્યા
લીલા મરચાં ને ડુંગળી નાખી દીધું. તો જો ફાઇનલી ફેમિલી બધો મસાલો અત્યારે છે ને પાકે તો આપણે છે ને પેલા મસાલો બફી નાખીએ પછી ભાઈ નાખવાનું છે શાક. જો તમે કેવું મસ્ત શાક છે જો કેમ. તો ફાઇનલ ફેમિલી જો ધાણા જીરું નાખી દીધું છે અને પછી નાખી દીધી આપણે હળદર. ગરવી પાકી ગઈ છે તો મસ્ત મજાનું શાક નાખીને સારું કરી દીધું. શાક પણ ભાઈ નખાઈ દીધું. ચાલો અમે છે ને મસ્ત મજાનું શાક પાકી જાય પછી હું તમને બતાવું કે શાક પાકી તૈયાર થાય. અત્યારે છે ને અમારે સૌજીભાઈને નાવું છે કેમ કે ફૂલ એટલે ફૂલ તડકો લાગ્યો ને એટલે હવે અમારે સૌજીભાઈ મારશે ઠેકડો દરિયામાં આ બાજુ કા. અને અમારે કિશનભાઈને પણ નાવાનું છે તો એ તૈયારી કરે છે નાવાની. તો અમારે કિશનભાઈ ઉતરે આમ તો અને ફેમિલી હવે અમારે સૌજીભાઈ જવાના હે. જો તમે લે અમારે કિશનભાઈ તો ઓલું સકડું પકડી લીધું એ છે ને ફેમિલી એનાથી બુડીએ નહીં આપણે. અને હવે અમારે સૌજીભાઈ જાય. તો ફેમિલી આમ તો અમારે સૌજીભાઈ મારી ક્યાં તો જો આ રીતે કંઈક નાય છે દરિયામાં કેમ. અને ફેમિલી ચારે બાજુ પાછો દરિયો આમ જો તમે જો ચારે બાજુ એટલે ચારે બાજુ દરિયો જો ચારે બાજુ ફેમિલી દરિયો અને છે ને રીંગતું કરે તો ફેમિલી આ રીતનું છે કંઈક. મસ્ત મજાને આપણે નાઈ નાખે અને તો આપણું જમવાનું બની જાય ગયા પછી આપણે જમીએ. આપડા બે પાહા માથે વૈયા ને પાહા ઠેકડા મારા અમારે તુલસી માં ને અમારે સૌજીભાઈ જો આપણે થાય પાહા જો તો તમે જો તમે ફેમિલી દરિયામાં છે ને નાવાની કંઈક મજા એટલે કેમ નહીં જો બોઈ તળિયે બીજું તો આ રીતે બે નાઈ છે કેમ પણ ચાલો ફેમિલી દરિયાની વશમાં નહીં ફેમિલી હું કેવું તો પા ઝાડ મેં કેલા ઝૂમ મારી બતાવું કેમ કે આપણી પાસે ઝૂમ જ ફેમિલી એટલું તમે વાત જ પૂછવામાં આમ તમને ઝાડ દેખાતા છે અને અહીં તો આપણી વાવથી પણ ઝૂમમાં ફેમિલી દેખાતી છે તમને કેમ પણ આ ભાઈ પાહા ઉતરા શેમ્પુ બેમ્પુ નાખીને પાહા ઉતરા એક અમારે સૌજીભાઈ તો અહીંયા નહીં કેમ પણ જો અમારા ઓલા ભાઈ ને પાહું મન છું ને પાહા જ ના આમ તો હલો આ ત્રણ ના એમ જો મારે ને ના ફેમિલી આમ તો મજા આવી ગઈ બોલો ત્રણ નહીં કેમ પણ તો ફેમિલી આપણું જમવાનું બની ગયું હવે આપણા ત્રણે વી આવે ને પછી આપણે જો અમારે સૌજીભાઈ કેમ પણ તો જો ફેમિલી ત્રણ નાઈ ધરાઈ જાય અને હવે વી આવ્યા છે. અને જો હવે જો આપણે છે ને જમવાનું બનાવી નાખ્યું મસ્ત મજાનું શાક કેવું બીનું ખાસ કમેન્ટ કરજો. તો અમે બધા છે ને આપણે કાંઈક લુગડા બુગડા બદલાવી નાખીને પછી કંઈક જમી લઈ જો કેવું શાક કેવું બીને કેમ પણ એટલે અમારું આ રીતે કંઈક બપોરનું દરિયામાં જમવાનું હોય તો જો આપણે જમવાનું એટલું કંઈક લઈ લીધું હોય અને આપણે બધા જો નાઈને કપડાં પણ હૂકવી દીધા ને આમાં જાઉં ત્યાંથી પીડ્યા છે અને બધા છે ને નાઈને ધરાણ બધા જો ખાવાનું લેવા મળ્યા ધરાઈ જાય. તો ચાલો ફેમિલી અમે પેલા જમી લઈ બપોરનું પછી કંઈક કામ કરીએ તમને બતાવ્યું. તો જો ફેમિલી અત્યારે છે ને અમારે ઝાડ ઉપાડવાનું કામ ચાલુ છે તો આપણને આમ જો ભાઈ સાપ જોવા મળી ગયો દરિયામાં જો તમે આ રીતનો કંઈક સાપ છે કેમ તરે જો ઓહ માય ગોડ કિશનભાઈ પકડી લ્યો આમ જો ફેમિલી આ લે લે જો આમ જો તમે કેમ જાય ફેમિલી બોલતી આમ જો જાય ફેમિલી બોલતી થોડા ઉપર કેમ જાય ઓ માય ગોડ એ ફેમિલી જો આપણે ઝાડ ઉપાડવાનું કામ ચાલુ છે ને આપણી બગલમાંથી છે ને એક માફિયા લોકોનું જહાજ જાય છે હું તમને છે ને ઝૂમ મારીને બતાવું. હા જો આ રીતનું કંઈક જહાજ છે કેટલી ભીડમાં જાય ભાઈ ખાલી જહાજ છે કઈ બાજુ જતું કંઈ ખબર નથી બાકી જો કેટલું દૂર છે આમ તો જો
કેમ મને ખબર છે ઈ ક્યાં જાય. જો આ રીતે કંઈક હાલ્યું જાય. તો ફાઇનલી ફેમિલી અત્યારે અમારો જમવાનો સમય થઈ ગયો છે અને અત્યારે રાતના વાગી જશે 10. તો જો બધા એને નોખા નોખા જમવા બેસી જશે. જો અમારે સૌજીભાઈ તમને ટાઈમ બતાવો તો 10 ને 1 મિનિટ. હા 10 ને 1 મિનિટ જેવું. અને જો ફેમિલી આ રીતે કંઈક જમવાનું શાક છે પાપલેટનું અને ગુમલાનું મસ્ત મજાનું અને છે ઘઉંનો રોટલો. તો અમે બધા જમી લઈ ફેમિલી. અને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.